બાપ હા બાકી હાવ જુવાન છે પાતળી છે હો હારી હારી છે જોજો લપટતા નહીં હા ના હાલો હાલો આ જીરો બાપા નો પૈરું લેવા લાગે લા બાકી ની હાવણે જેન ખબર ન હોય એમ ફોન કરીને કેવા હેલો હેલો તમે કાકી શરમ જેવો સાતો બેઠે બેઠે નકરા મોબાઈલ એક જોવે છે હું એકલા બબડો હો બબડે નહીં કા કા હું કરે અરે તમને હું પેટમાં દુખ્યું આ તું ખેત ને ક્યાં દુખ્યું પેટમાં આ વાડીએ ઓળની સણવા રેતી તું મારું ઘર સમજીને બેઠી હું ને તું આયા વાવ ખાઈને આવ્યો છો કે દીકરી થઈને નથી આવવાનું ના ના તો પાડી એક ફેરી તો તારો નકરું ઘરનું જ કરીને બેહી રહેવાનું બસ માર ઘરનું કરીને જ બેરણ એ ઘરનું કરવું હોય ને તો જ કરીશ ને નહીં કરું બોલો આ તું હું બોલે તારું ભાનમાં તો બે ભાનમાં હા મારા ભાન નથી ભાન નથી એટલે એ ભાન હોય તો હુતી ન હોય કાઈ એવું લખાણ નથી કર્યું ખાલી કીધું છે કે મારી દીકરી કામ નહીં કરે આયા તો કરવો પડશે એટલે તમને લખાણે કરાવું એમ ને તો હું મારી મમ્મીને ફોન કરું કે લખાણ કરાવી નાખો તમે હવે હું લખાણ કરાવે કા 12 મહિના થઈ ગયા તને લાવી ભલે ને તમારા ગામે ન જોવો હવે હા હોય એકલા આ હોરી પડી જાય છે વઈ જાઓ હવે આ જા ઉપર જા વઈ જાઓ રે કોલાવાના ઘરમાં જા ઉપર આ ચુપાડા કરી જોજો આ બે ઝાપટનું પરિણામ શું આવે હે ને એ જાને જાવા દે ને સસુંદરી આમ જ બોલ બોલ કરે બોલે હામ જ બોલે બોલો હવે પહેલી લાવ્યા હો એ આ ગામમાં કેટલી વહુ છે બધા કામ કરે છે આયો તો ગામની વહુ આયો ટીપતા આવડતું હું તો હલવાણો હવે ભારે કરી હું કરવું લે હવે દેહ હું નિરાતે હવે મગજ કઈ કાળ સડ્યો છે ઠંડો પડવા દે પછી કઈ ખુદ છે કામ કરી તો મારે ક્યાંક હોટલમાં લોજમાં ખાવાનો વારો આવ્યો ઢીલાભાઈ કોનું નામ છે? હા એ કરીમાં તારી વહુ નથી હું હપ્તા ચડી ગયા આમાં કંપની એવું ન જોવે તમારું વરા મોડું હોય એવો એમનો પ્રશ્ન ન હોય એ તમારો પ્રશ્ન હોય બરોબર આવી આપી દો એટલે ગાડી તમારી હું લઈને જતો રહું બરોબર આમાં કોઈનું ન ચાલે ઉપરથી કંપનીનો નિયમ હોય એટલે તમારે કરવું જ પડે અમારે ફરજિયાત કરવું જ પડે એકાદો હપ્તો હોત તો હું જતું કરે અને કંપનીમાં ઉપર વાત કરે તમારા 20 હપ્તા ચડી ગયા છે કેટલા 20 હપ્તા લાવો ચાવી બરોબર હા તો તમારા બાઇક નું તો ઠીક પણ તમારા ઘર ને ચાલુ લાગશે એટલા હપ્તા ચડી ગયા છે બરોબર તમને હું લેવા તાળું છે મારે રહેવું ક્યાં ઉપરથી કંપનીમાં તમે જયારે હોન્ડા લીધું હોય ને ત્યારે તમે બધે ફોર્મમાં સહી કરેલી જ હોય કે આવી રીતના એના નિયમ હોય એ નિયમમાં તમે ન હાલો એટલે અમારે ઓથોરિટી હોય બરોબર એટલે તમારા ઘરને તાળું લાગી જાય એટલે પણ મારા ઘરને તાળું મારશો મારે ઓયડી નથી ઢાળ્યું કઈ નથી આ તો હાવ મને લુફેસ કરી નાખ્યો પણ આમાં જ મારો જ વાક છે હપ્તા ભર્યા જ નહીં ભર્યા મોકલું એટલે આ મારા હોન્ડા લઈ જાય બરોબર તમારે હોન્ડા જોતું હોય ને તો લઈ જાયજો હપ્તા બપ્તા ભરીને કેવી ગાડી મારી રૂપાળી કેવી હાલતી હતી મારી ગાડી ક્યાંય ગયા ભારે કરી હવે હું તો ભારે હજ થઈ જાય મારી માથે હવે તો મને ક્યાંય પૂછવું જ નહીં ખાવાની મારી સાથે થઈ આવા મેં કેવા પાપ કર્યા છે મેં હવે અહીંયા બે હું હવે ઘરે એવું ન રહેવા દીધું તાળું થઈ ગયું ગાડી ક્યાંય ગયા મારું મગજ ઓછું થતું જાય હવે કરવું હું હવે હું વિચાર કરું કેમ કૂદો મરી ગયો કેમ હું તો સોયલા ભલા હું કરું બેવો બેવો કાવળે બેવો બેવો આ ઉપર બેવાનું આ બેઠો શું વળે તકલીફ પણ રોમાં તું ભલા કોઈએ મને વતાયો નહીં તમે એક મારો ભાવ પૂછ્યો હા 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 એટલે આ કેમ આયા હું તો તમને એટલી મને દયા આવી મારી માથે
હવે હું શું કઉ છું, હા એ ગાડી હપ્તે લીધી હતી ને, હા એ ગાડી ખેંચી ગયા અને મારો હાળો આવીને બાયડી ખેંચી ગયો. અરે ઘરને તાળું દઈ દીધું. ભારે કરી તારી માથે દુખ્યા ત્યાં એટલે આટલા બધા હપ્તા સડી ગયા હતા. એટલા એટલા 20 હપ્તા ભરાઈ જાય અને બધું આપણું રાગે થઈ જાય. કારણ હું કામ બામ નહીં કરું, માથા ભારે ભાઈ ઘરનું રાંધી દઉં એટલેથી ઘરને તાળું દઈ દઉં. હવે તું છે ને ઢીલો ન પડ. શું કરું, મને કાંઈ હોતું નથી. સોમભાઈ તમને હાચી વાત કરું, હા બે મગજ આવે ને, એક મગજ તો મારું વી ગયું છે, મારે એક જ મગજ માટે જીવવાનું છે. એક મગજ આવ ક્યાં વીયું ગયું. ભારે કરી આને કઈક હપ્તાવાએ કરીને, કઈક બાયડીએ કરીને, મારું મગજ એક જીવ. હવે મુદાનો તો મારે કરવું હું છું. તું મુદાસ નહીં, મારી હારે વિયો હું છે ને મારી વાડીએ લીધે હું તને પગાર દઈશ. હવે બીજું શું કરું? ખ્યાલ થઈ ગયો આનું બિચારાને આવ જોયા જેવું ન રહ્યું માથે આમ ઘરનો આશરો ન રહ્યો. અહીંયા હું આમ તો ફળિયામાં હું તો તાળું દઈ દીધું. કોથળો તારી માથે ડૂબના ડુંગર ઉભા છે. હવે સોમભાઈ મને કઈ તમે ઉડાડો, નકર હું ગાંડો પાગલ થઈ જઈશ આમાં. હા તું તાર મારી હારે હાલ ને હું તને કઈ ગગણું બગણું ગોતી દઈશ. હાલ ને ભલામણ ખાનનું મેં ખાતું નથી, એટલી મારી માથે ટેન્શન છે. સવાર પડી થાય નથી પીધો. તારું તો આખો સેન્શન માં જ આવી ગયો. ફૂલે ફૂલ ખાનનો સાતો નથી પીધો, હવાનો નથી પીધો. મારું છે ને બાવડું ચાલો નકર મારો આખો બધો કોટો ઉતરી ગયો છે. હવે એવો નથી. ખ્યાલ થઈ ગયો. હા હવે સોમભાઈ મજા હું આમ ખાઈ પીશ ને એટલે ખડે ખડે થઈ જાય. એટલે હું કામ બામ તો હું કરનારો તો જબરો, પણ ટેન્શન બહુ આવી. ટેન્શન માં ફૂલ છો એટલે ફૂલ ટેન્શન છોડે એવું કઈ કરું તારી પાસે. અરે હું તમને હું કહું છું, આખી જિંદગી તમારા કામ કરી પણ હું કાયમ બૈરા હરી રિયો નો છો ને, મને ગમતું જ નથી. સારું છે તો હવે ક્યાંક મને આખું પાતળું ગોતી દો ને મારું ઘર ખુલ્લું રહે એવું. હા એક ઠેકાણે પેલા મને 2 દી પહેલા છૂટું થયું છે. છૂટું થયું છે. હા અરે પૈસાનું તારે કોઈ ટેન્શન લેવાનું જ નથી. ઈ તાર ગગનનું તારું પાખું કરાવીને આવું પછી બસ લ્યો, ભલે આખી જિંદગી મારે તમારા ગાળવી પડે પછી મોજ મારી જાય. હા, પછી બૈરું લાલ લુકડું ઘરમાં આવે એટલે તમે મારા મોજ માં ગાળી જાય. આ લુગડા ઉપર જ હાલે. આ લાલ લુગડા માથે જ છે. હા ધોળા લુગડા ની કોઈ વેલ્યુ નથી. એનું તો લાલ લુગડા નું માન છે. ઠીક હું જાઉં છું. હે જાઉં છું. બૈરાની તારા હાટું ગોઠવણી જેવી તો હોય જ ને. તારા ફોન માં લાઈ ફોન કરું. ભલામણ આવડી મોટી વાડી ને આ બધું તમે, હું તો હાવ લુખે જેવો માણસ છું, પણ તમારી પાસે ફોન હોવો પડે ને. મારે હમણાં જ ફોન ચશ્મા પહેરો ને. એટલે ભગલા બોલો બોલો હોમા ભાઈ. એટલે ઓલું તાર ગામમાં ઓલું છૂટું થઈ ગયું એનું ક્યાંય થયું બીજે બાકી છે? હોમા ભાઈ એનું માગું નાખવું છે ને એને ગગડ ઘરકાવી દેવો છે. હોમા ભાઈ બધી તમારી વાત પણ થોડા છૂટા થાય. છૂટા તો ગુડસ્યું એને. 1 લાખ રૂપિયા થાય છે. હોમા ભાઈ પેલા કહી દઉં છું, હે 1 લાખ રૂપિયા થાય છે. તાર માપે કરાય માપે એમ કઉ છું. એમાં કાંઈ 1 રૂપિયા ઓછો નહીં થાય. દીકરે આને કરી હો અત્યારે ઘા જોઈ. એ વાંધો નહીં આપણે બે સમજી લઈશું. હું કહું છું હોમા ભાઈ, હા એક આ છોકરું છે હો. એક છે. હા ગાડી જો મને 5 હોય તો મને મંજૂર છે. એ વાંધો નહીં તાર ભલે 5 હોય ઈ કોઈ ઉપાધિ નથી. કાંઈ વાંધો નહીં, તમે 1 લાખ રૂપિયા લેતા હો અને આપણે આવો એટલે નક્કી કરી નાખીએ. એટલે ક્યારેક આવું? અરે હજી હાલ આવું એટલે ત્યારે આવો, હું નવરો જ છું. હા 1 લાખ રૂપિયા ઈ તારે ક્યાં દેવા ઈ મારે દેવાના છે ને ભલા મને. અને તમતારો આમ તો ગમે એટલે લાખો 2 લાખ થઈ છે ને, આખી જિંદગી રહી પણ પૈસા તમારે આમ તો વાવી છે. કોઈ વાંધો નહીં ઉપાધિ કેડમાં ભલા. તારે મારે તો શું છે તારો મગજ કાંક ઠેકાણે આવી જાય ને એમાં હું રાજી છું. અરે રોકડા લાભ. હા બાકી હાવ જુવાન પણ પાતળી છો હો. તે હારી છે. જોજો એમ ફોન કરીને કેવા. હેલો હેલો તમને કાકી ઓલા બાબા બીજું બૈરું લઈ આવ્યા. એ ટીલા બાબા રહ્યા ને બીજું બૈરું લઈ આવ્યા. તમને ખબર છે? એક છોકરાની માં લાવ્યા. અરે હાલે હાથ બસ
તમે કાનગા જાવ હજી આવ્યા જ છે ઈ. હા, હું એ હા ક્યાં ગયા? દારૂ પી ગયેલું છે. ક્યાં ક્યાં આવા દે ને ઘરે જ આવશે ને ક્યાં કાટલો ઢાળીને દેવું મારું જ ઘરે ને ક્યાં બીજા કોઈ આવા દે કઈ જ લેવા હાલ હાલ ઉભા રહો તમે આ હું છે હું છે એટલે અહીંયા આવો, અહીંયા આ હું છે અહીંયા આવ્યો એટલે અહીંયા આવી બધું છે એટલે દુકાનમાં સાહેબ નથી કાંઈ સાહેબ નો હોય એટલે તમારી બાયડી તો હું ને તે હું છે હું છે એટલે બધું છે મારે આ તો મારે બધું છે આ તો આ બૈરું કોને પૂછીને લાવ્યા અને તું આવી એટલે તને રેવા દઉં એમ મારા ઘરમાં તને શરમ ન આવી મારો ધણી મહિલો હે એમ નહીં પણ તે નતું કીધું તમારા ગામના કુવાનું પાણી ન ભરું પાણી નો ભરું બોલો જા જા પિયર ભેગી થા પિયર શું ભેગી લેવા અહીંયા જ રહો હવે હવે બોલો આમાં કાંઈ ન થાય અહીંયા જ રહો આ મારું જ ઘર છે નીકળો તમે હાલો તો અને આને ટકવા દઉં હવે વેતી ની થા તારો છોકરો લઈ હવે વેતી કે થાય હવે આ ઘર અમારું છે હા જા જા મોઢું સંભાળી દો ને કે એક ધોકા ભેગી ની બદલાઈ દે અને સંભળાઈ દો તમારી સસુદાર ને હવે બે ને સસુદાર ને મારી છો હા ભાઈ ને હવે તો મારે ઓલા સોમા ભાઈ બોલાવવા પડશે ઈ વગર આ પાજ નહીં પડે હવે ઈ અહીંયા જ રહે છે બોલ તું રે ને ઈ રે શું લે મારી સોતર ને રાખું અહીંયા હા હા તો વિયો આવો નથી ને બીજું બૈરું લાવવા જેવું નથી મારા જીવતા તો બીજું બૈરું નહીં જવા દો બોલો એટલે મારે કાયમ એકલા રોટલા ટીપવા આવ્યું ને હા એકલા જ રોટલા ટીકવાના અને મને હારે ખવડાવવાનું બોલો તેથી બે લાફા મારે ને આપે ચાર હા મૂકી પણ હવે આ ચાર માન તો ધોકો તો મારે હાથમાં મારો હાથ ઉપડે અલે એ વેદની જાને કરે ઠીકલે અડાડ તો એ આમ રે ને માલ માલ લાવ્યો. આગળ જાવ મને ગાંડી હોને ગાંડી હું છો ને? એક ધોકા ભેગી તમને બેવડા કરીશ મારામાં ઉપર ગાંડી હોય ને તો 10 વરા ના રહી હોય તો. હા 20 વરાય રહું બોલો મોબાઈલ માં બેસી જા. આ ઈ આ પોતે જો હા મોબાઈલ માં જોતી હતી ને યા આમ તો રે આ મારી મેલ સસુદર કાઢ લાસ લા શું લે કાઢું નક્કી હાવ મર્યાદા જ મૂકી દીધી. નક્કી થઈને જાય બોલો હવે હું હવે પિંગળી ને કાઢો ને આઈ અરે સાસુદાર તું તો ચૂપ રહે હવે એક ધોકા ભેગી દે રાખી હવે આ સોતન બનતા હવે સ્વાતન કરીમાં હાથ ફેરી કઈ મારી સોતન પાણી ભરકી લાયો છો હું કઈ નહીં લાયો ચાર ફેરા ફરી તે હવે અત્યારે હું છે તારે હું બધું હે મારા ધણી હે ઘર હે બધું હે તો બોલો ઈ આ ઘરમાં રહેશે અને કાલ હવારે બધો ભાગે માગશે આ તો આટલોય નહીં મળે આટલોય નહીં હવે હું તને હું કહું છું શું છે તું બહુ બોલ બોલ કરીમાં હું નહીં બોલું એને મૂક્યા જેવા પગલે લે ને એવા પગલે મૂક્યા એ બધું થઈ પડશે તું હાકી રે આ છે ને સોમાભાઈ આવ્યા છે એની હાટુ સાતો મુજ એની તો શરમ રાખ હા એની તો શરમ હાથ ફેરી રાખી જ છે બોલો હવે સાતો મુજ આ સા મૂકું સા મૂકી હવે બંધ થાવું છે પછી હું ધોકો લઉં હાલો લો ધોકો લો રાખો હાલો આંકા ભાંગી જાય છે પણ કોના ભંગાય હાલો લંગડી જાય પિયરમાં હવે પિયર માં જાતી જ આયા હુતા હુતા ખાવ બોલો હાલો હવે તને હું જો આના થઈ જા તો ફલાણું કેવું કંઈ થોડી ખબર. એટલે ભાઈ ગામમાં આમ તો બધા હરખા ન હોય કોક તો મારો ઓલો હોય શાક બનાવીને આવું ને તા ઘરમાં નો આવું જોઈએ પ્રેમથી જ કહું મૂકી આવજો નકર હારા વેજ નહીં આવે આ તો તું સાતો મુજ આ મૂકો તતા ઈ ઘરથી લાવી. પાણી નાઈ ચાર ફેરા ફરી એટલે હુંય નહીં જાઉં આ ઘરેથી જાય છે તો મારી અર્થથી જ જાય છે અરે. જે થાય ને કરી લેજો જા અમે તો શંકર ભગવાનના મંદિરે ફૂલ હાર કરીને લાવ્યો છો હા એટલા બેઠા એ કાંઈ. અરે શંકર દાદા સાક્ષીમાં છે હા છોકરા હોતી આવી પાછી. ઈ તો વાંધો નહીં હા એવો આપણે કાકાનો એવા પાર્સલ તો પછી પૈણ્યા પછી હારે ઘણા આવતા હોય બેવો સંભાળ બેવો તમારે ભલા મને આ લપ કરી દે એક જાતની. એટલે આ ગામમાં આવો કોણ હળિયો હોય છે ફોન કરી દીધો ફોન પેલો નકર કોઈ ખબર પડે નહીં. પણ મારા ગામમાં તો બધા હારે હારા આવી આ 10 વર્ષ થઈ ગયા કેમ નો આવી આજે લગી નો આવ્યું ને આજે જ આવ્યું એટલે પછી આ કે ફોન કરેલો જ છે અરે મને મોકલ્યું હોય ને તો હું બધે ભાગ લઈશ તો જ જઈશ હવે સોમા દાદા આ ભાગનું કે છે તમે ભાગનું રવા દો અને સમજીને રસ્તો કાઢો એમ. રસ્તો એમ કે જ કાઢ્યા થોડું કઈ નકર આ તમે જો કેવા થડા પડી બાજ હા, આ કાયમ બાજ કઈ નહીં જાવત ને તો આ લપટ ન રહેતો હોય. તો આ અહીંયા આવે જ નહીં યાર નકર હજુ કાંઈ ઘગરનું તમને સારું મળ્યું હતું. ઓમ ભાઈ હો આ બૈરું એટલું સારું છે ને આના પગલા પડ્યા પછી આમ તો હું એવો રાગે થવા આવ્યો ને સમજાય છે સમજે છે એટલે જ આમ જો અને એ આ બૈરું કઈ આ ભાઈજીન તો નથી આવ્યું ના. અને ભાગ તો માગે જ. ભાગ માગે તો હું શું કરું આનો એવો રસ્તો કાઢી દે. હા એ આનો કાઢી દે. એમ નહીં જાવ હું બધું સાંભળું છું
હવે આ તો બીજી વાત હાલે છે. ઓલી ને અમારે કારભારી બહારની વાત પૈસાની વાત છે. હા, છે. તો વાંધો નહીં. આમ જો તમે જાઓ અમે પૈસાનો રસ્તો તમારા ભાગમાં પૈસા જે આવે છે ને એ તમને ત્યાં પુગાડે જઈશું. તેથી હું તો રોકડા લઈને જઈશ. ભાગે આવીને નથી રોકડા આપણને જે કાંઈક હમું નમું કરવા જો વેચવા જો આની કાંઈક વસ્તુ વેચી નીકળે આવે ને પૈસા ઈ હું કાંઈ નહીં જોઉં. તમને હું પૈસા 2 લાખ રૂપિયા ને પુગાડી દઈશ તમારા ભાગમાં આવે ઈ. અને તમે તમતાર હવે નીકળો હાલો. અને જમીન હોય એમાં ભાગ. એ જમીન તો રે એવું જ નથી ને આ માંડ એટલી વેચશું તો 2 લાખ આવશે. એને બિચારાને ક્યાં રે એવું છે? અને એ હું સાનો માનો પૈસા મોકલતો રહીશ તમને. હા ના ના હોય એવું કાંઈ મારે ના ના નહીં હાલો એવી અહરાય ન કરો હાલો હાલો હું જાઉં છું તે. સોમાભાઈ, હો હવે આવું બૈરું મને નહીં પડ્યો. હશે હવે ઓલીએ તો હું તમને લાવ્યા પણ મને નથી ખબર કે આવડી આવવાની. આ તો વિચારી લેવા આવાય તો ઘોડા આવ્યા અને હતા. એ તમારા મુદ્દાનું નહીં. તમ તો તાણ તપાઈ પડે ને તો મને ફોન કરજો, હું પૈસા દેવા આવી. હા ના ના હોરી ની બોલી મારી. હજી ક્યાં આપણે સહી દુકાન ક્યાં સહી લીધી છે આપણે? સારું હાલો. આ દીકરીના લગ્ન થાય છે ને તોય હું સાથ સહકાર દઈશ. હા સારું તો રામ રામ અરે સોમાભાઈ, હા હારું કર્યું નકર આવ્યું બાયું વારે પછી લગ્ન હા તમે આવી જાત હારું, નકર તો મારો હું જેવો તેવો તો નથી. તો આ કઈ ટીમલી કઈ જેવી તેવી નહીં કોઈને ટકવા દે આ ઘરમાં. હજુ મારા જીવતા તો કોઈ નહીં આવે એટલું હજુ તો યાદ મારે- રાખી લેજો. સહી કરું ને તઈ છૂટું થાય. જો તારે કાયમ રહેવું હોય તો હું સહી કરું, નકર ન કરું. કરી દો સાહેબ, હું રહું એટલે નોય રહું. બાકી આ ઘરમાંથી ને આ ઘરમાંથી જઈશ ને તમને છૂટા છેડા તો આ જીવન નહીં દઉં. શું પડશે આ હવે કામ કરીશ હવે. હવે સમજી જઈશ ને. આ હવે પહેલેથી તારી આવી ગઈ થઈ ગઈ હોત તો કેવું સારું હતું. આઈસી આવે ઈ તો ઘરમાં સોતન આવી પછી ખબર પડી. પડી જ ને. હા પણ મારી સોતન ને કઈ ટકવા ન દઉં ઘરમાં. હું કોણ? પછી કોઈ મારા કાયમ વાત ન જોવે. શું કાંઈ માં લઈ આવું. ચોખ્ખા દૂધી આખા દૂધી બનાવી છે. અરે આ તો સોચલા જાવું છે. સોટલા હા આ ખાડી એક લઈ. તો બસ હાડી લેવાનું. 20 પેક માં તો નહીં લઈ જવું. મને જીસનું પેટ ન ગમે, મને તો ખાડી જ ગમે. કારણ કે આપણે ગામમાં રહેવાનું. હાલો હવે સારું શું ખવાય. આપ્યું હોય તો 20 પેક માં નહીં લેવું પડે. મને જીસનું ન ગમે. હા. હવે ખાલી શાક બનાય. બાકી તો અરે સાનો ઉભરો આવી ગયો પછી સોટલા જાય. બાકી સોટેલા જઈને બધું હારી હોટલમાં હોય એમાં દાખલ થાવું. મારે ઓલા પીઝા ખાવા હો. અરે પીઝા હું પીસડા ખાઈ જાય.